શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી રાધારમણાય નમઃ. પરીક્ષિતજી એક વીર યુવક હતા અને તેમના શત્રુઓ પોતપોતાના ભલા માટે ખૂબ ધન લાવી પરીક્ષિતજીના ચરણ રાખવાની ચોકીને ભેટ કરી નમતા. આવા પરીક્ષિતજીને ત્યાગવી ન ગમે એવી લક્ષ્મીને પોતાના પ્રાણોની સાથે ત્યાગ કરવાની ઈચ્છા કેમ કરી? તો શિવાય લોકશ્ચ ભવાય ભૂતયે યઃ ઉત્તમ શ્લોક પરાયણા જનાઃ જીવંતી નાત્માર્થમસોપરાશ્રયમ મુમોચ નિર્વિદ્ય કુતઃ કલેવરમ. અર્થાત જે લોકોનું જીવન ભગવાનના જ આશ્રય છે, આવા લોકોને જગતના પરમ કલ્યાણ, અભ્યુદય અને સમૃદ્ધિ માટે જ જીવન ધારણ કરે છે. આમાં આવા લોકોનો કોઈ સ્વાર્થ હોતો નથી. આમ પરીક્ષિતજીનું શરીર બીજાઓના હિત માટે હતું, તો પછી વિરક્ત થઈને પોતાના શરીરના પરિત્યાગનો વિચાર કેમ કર્યો? તો 4 શ્લોકોથી ચતુર્થ પ્રશ્ન કર્યો છે અને શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં એનું દર્શન કરાવ્યું છે. જ્યારે નિબંધની પ્રકાશ ટીકામાં શ્રી વલ્લભમાં આ પ્રમાણે આજ્ઞા કરે છે: સૂત સૂત એટલે સ્વરૂપમાં, કસ્મિન યુગે એટલે ભાગવત ઉપપત્તિમાં, કેન કુતઃ સચ્ચોદિતઃ એટલે હેતુ પ્રશ્ન જ છે. આમ 3 પ્રશ્નો કર્યા. ત્યારે સુખદેવજી કેવી રીતે ભાગવત સંહિતા ભણ્યા, કેવી રીતે તેઓએ પઠન કર્યું, રાજા પરીક્ષિતનો પ્રયોપવેશ કેવી રીતે થયો, આ વગેરેના સંદેહથી અભિમન્યુ સુતમાં એમાં રાજાના જન્મ સંબંધનો જે પ્રશ્ન છે એ આ 4 પ્રશ્નની અંદર કર્યો છે. શ્રીમદ ભાગવતજી એ 18 પુરાણોમાંનું એક મુખ્ય પુરાણ છે. આ ગ્રંથ ભક્તિ પ્રધાન છે. કલિયુગમાં કલૌ તુ હરિકીર્તનાત આ સૂચના અનુસાર ભક્તિ પ્રધાન ગ્રંથનું મનન સ્ત્રી પુરુષો બંનેને આવશ્યક છે. વૈષ્ણવ આચાર્યશ્રીઓમાં શ્રીમદ ભાગવતજીને જેટલી અગત્યતા શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ આપી છે, આટલી જ અગત્યતા બીજા આચાર્યોએ પણ આપી નથી. શ્રીમદ ભાગવતજીના 7 પ્રકારે અર્થ એકલા જ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ જ કર્યા છે. પ્રભુના યુગલ ચરણારવિંદમાં મારી વાણીને સમર્પિત કરું છું. પ્રભુ કૃપાથી જ આપણે આ ભગવદ રસપાન કરી રહ્યા છે અને એમની અસીમ કૃપાથી, ગુરુ કૃપાથી, પરમ આશીર્વાદથી આપણે અત્યારે અધ્યાય 81માં પ્રવેશ કરવાના છીએ. સુદામા ચરિત્ર આગળ લઈએ છીએ. પહેલાં થોડી ભગવદ ચર્ચાની અંદર શ્રી વલ્લભ કૃપાથી એનો પણ આનંદ લઈએ, પછી આગળ વધીએ. શ્રીમદ ભાગવતજીના 7 પ્રકારે અર્થ એકલા જ શ્રીમદ વલ્લભાચાર્યજીએ કર્યા છે. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત પ્રેમાનંદ કુલપ્રદમ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. કાયમના માટે જ કૃષ્ણની પ્રાપ્તિ કરાવી આપનાર અને પ્રેમાનંદ રૂપી ફળ આપનાર જો કોઈ શાસ્ત્ર કલિયુગમાં હોય તો એકમાત્ર શ્રી સુખદેવજીએ ભાખેલું શ્રીમદ ભાગવત જ છે. શ્રીમદ ભાગવત પુરાણ ભવરોગને કાપનાર છે, શ્રી કૃષ્ણ પ્રભુની લીલાની પ્રાપ્તિ કરાવનાર છે, તેમજ મનની શુદ્ધિ કરનાર છે. શ્રીમદ ભાગવતજી પુરાણમાં 12મા સ્કંદના 13મા અધ્યાયના 18મા શ્લોકમાં સૂત પુરાણે સૌનક ઋષિઓને શ્રીમદ ભાગવતજીનો મહિમા વૈષ્ણવો માટે કેટલો બધો વર્ણવેલો છે એ આ શ્લોકમાં કહ્યું છે. શ્રીમદ ભાગવતમ પુરાણમ મલમ યદ્વૈષ્ણવાનાં પ્રિયમ યસ્મિન પારમહંસ્યમેક મમલમ જ્ઞાનમ પરમ ગીયતે તત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમાવિષ્કૃતમ તચ્છુન્નમં વિપઠન વિચારણપરો ભક્તયા વિમુચ્યે નરઃ. આ શ્લોકમાં શ્રી સુતજી જણાવે છે કે આ શ્રીમદ ભાગવતજી પુરાણ પ્રાકૃત દોષ રહિત એટલે કે પરમ પવિત્ર છે, શુદ્ધિ કરનારું છે.
શ્રીમદ ભાગવતજી જીવનમુક્ત પરમહંસોનું સર્વશ્રેષ્ઠ, અદ્વિતીય અને માયાના આવેશથી રહિત જ્ઞાનનું ગાન કરવામાં પ્રભુનું આવેલું છે. આ ગ્રંથની સૌથી મોટી વિશેષતા એ છે કે આનું નૈષ્કર્મ્ય અર્થાત કર્મોની આત્યંતિક નિવૃત્તિ પણ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિયુક્ત છે. જે શ્રીમદ ભાગવતજીનું શ્રવણ, પઠન અને મનન કરે છે એને ભગવાનની ઉત્તમ ભક્તિની પ્રાપ્તિ થાય છે અને સંસારમાંથી મુક્ત થઈ જાય છે. આ શ્રીમદ ભાગવત સમસ્ત ઉપનિષદોનો સાર છે. આ રસસુધાનું પાન કરીને જે જીવ મસ્ત બની ચૂક્યો છે એને બીજા કોઈ શાસ્ત્ર પુરાણમાં આનંદ આવતો નથી. શ્રીમદ ભાગવતજીના એક આચાર્યશ્રીએ રાજા જનકને કહ્યું કે તમે મારી પાસે ભાગવતજી સાંભળો. જનક રાજાએ કહ્યું કે તમે ભાગવતજીનું સારી રીતે અધ્યયન કરીને આવો. હવે આ બ્રાહ્મણ શ્રીમદ ભાગવતજીની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગયા હતા, છતાં પણ ફરી એકવાર અધ્યયન કરીને આવ્યા. હવે તેઓ શ્લોકોને ઊંડાણથી સમજી શકતા હતા. એમણે રાજાને કહ્યું કે હું શ્રીમદ ભાગવતની વ્યાખ્યા બહુ સારી રીતે સમજીને આવ્યો છું. જનક રાજાએ વિચાર્યું, હજુ બ્રાહ્મણ કાચો છે. ફરી પાછું શ્રીમદ ભાગવતજીનું અધ્યયન કરીને આવવાનું કીધું. રાજાએ 5 વખત અધ્યયન કરવાનું કીધું. આ બ્રાહ્મણ પંડિત ફરીને અધ્યયન કરતા હતા. આમ અધ્યયન કરતા કરતા તેઓ એક વખત એક જ શ્લોક પર આવીને અટકી ગયા. હવે એનું તાત્પર્ય શું? શું નદીઓએ નીર આપવાનું બંધ કરી દીધું છે? શું વૃક્ષોએ ફળ આપવા બંધ કરી દીધા છે કે તમે ભગવદ રસનો ત્યાગ કરીને ભગવદ કથા સાંભળીને બદલામાં કંઈક ઈચ્છો છો? ધર્મને ધંધો બનાવો છો? માન પ્રતિષ્ઠા ધન મેળવવા ઈચ્છો છો? બ્રાહ્મણે આના પર મનન ચિંતન કર્યું. એના જીવનમાં પરિવર્તન આવ્યું. એને ભાન થયું કે આમાંથી તો કેવલ ભક્તિ રસ જ ઉત્પન્ન થાય છે. શ્રીમદ ભાગવતજીનું ચિંતન કરવાથી, એમને દંડવત કરવાથી, એમનું સ્મરણ કરવાથી પણ આપણને લીલા રસનો આનંદ પ્રાપ્તિ થાય છે. આપણને લીલા રસના આનંદની. શ્રીમદ ભાગવતજી સ્વયં પ્રભુનું વાંગમય સ્વરૂપ છે, શબ્દ રસમય સ્વરૂપ છે, યુગલ સ્વરૂપનું સ્તુતિ સ્વરૂપ છે. શ્રીમદ ભાગવત પ્રભુની સ્તુતિ સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતજી સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ, પરમહંસી સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ છે. પરમ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રીમદ ભાગવતજી છે. પરમ આનંદ તત્વ સ્વરૂપ છે શ્રીમદ ભાગવતજી. શ્રીમદ ભાગવતજી સિવાય એટલો બધો આનંદ બીજે ક્યાંય મળી શકે એમ નથી. શ્રીમદ ભાગવતજી તો પ્રેમ શાસ્ત્ર છે. શ્રી કૃષ્ણ પ્રેમમાં દેહભાન ભૂલાય એ ઉત્તમ પ્રેમનું લક્ષણ છે. પ્રભુ પ્રેમીને જ પોતાનું સ્વરૂપ બતાવે છે. ભાગવતજી તો માખણ છે. બીજા શાસ્ત્રો દૂધદય જેવા છે. સર્વ શાસ્ત્રોનો સારરૂપ કેવલ કૃષ્ણ કથા છે. કૃષ્ણ ગુણાનું રસાસ્વાદન શ્રીમદ ભાગવતજી છે. આનંદ જીવની અંદર જ છે. આ આનંદને જીવનમાં કેવી રીતે પ્રગટ કરવો એ શ્રીમદ ભાગવતજી બતાવે છે. પ્રભુનો સાક્ષાત અનુભવ થાય એ જ શ્રીમદ ભાગવતજીનું ફલ છે. ગોપીજનો કૃષ્ણમય જ બની ગઈ છે એટલે બધે જ એને કૃષ્ણના જ દર્શન થાય છે. અને શ્રીમદ ભાગવતજી એ ભગવાનનું નામ સ્વરૂપ છે. બ્રાહ્મણ જનક પાસે ન આવ્યો, હવે રાજા જાતે એની પાસે ગયા. બ્રાહ્મણે રાજાને દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, તમે મારા ખરા હિતૈષી છો. તમે મારા ઉપર ખૂબ જ ઉપકાર કર્યો છે. અત્યાર સુધી હું મારી ઈચ્છાઓને, મારી વાસનાઓને પોષણ આપીને હું દુઃખી થતો હતો. આપશ્રીએ મને વારંવાર શ્રીમદ ભાગવતજીનું અધ્યયન કરાવી, રસપાન પીવડાવીને મેં સતત એનું રસપાન પીધું અને મારી આંખો ખુલી છે. હવે મને ભાન થયું છે કે શ્રીમદ ભાગવતજી તો પ્રેમ રસની ધારા છે, સ્નેહ રસની ધારા છે, યુગલ સ્વરૂપને આનંદ રસ, પરમાનંદ રસ, રસાત્મક સ્વરૂપ છે. ભાગવતજીનું પાન કરીએ એટલું ઓછું છે. ભાગવતજીનું ચિંતન કરીએ એટલું ઓછું છે. ગુરુ કૃપાહી કેવલમ. શ્રીવલ્લભાધીશ ત્રિવિધ પરિચ્છેદ રહિત બ્રહ્મ, પુષ્ટિ પ્રવાહ મર્યાદા. શ્યામ મનોહરજી મહારાજનો આ લેખ છે, બહુ અદ્ભુત છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે સચ્ચિદાનંદ બ્રહ્મ
પોતાના આનંદને જ માણે છે. બ્રહ્મ સિવાય બીજું કશું હોય તો બીજાને માણે ને, અને તેથી જ તે પોતાના જ આનંદને માણે છે. હું નોખો અને ઢોકળા નોખા તો હું ઢોકળાને માણું, પણ મારાથી ઢોકળા નોખા હોય જ નહીં. તો દયારામભાઈ કહે છે કે જળને સો જળનો સ્વાદ, જન જુદો રહી પામે આહલાદ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. જળને તો કાંઈ જો તરસ હોય જ નહીં. જળ તો પીવરાવાથી જ મટે. આપણને તરસ હોય કેમ કે આપણે પાણીથી જુદા છીએ, પણ જળ તો જળ જ છે. કામ કરતાં કરતાં વોટર એલિમેન્ટ ઓછું થાય એટલે પાછી આપણને તરસ લાગે. તરસ લાગે એટલે પાણી પીને વોટર એલિમેન્ટનું બેલેન્સ આપણે સરખું કરીએ. આમ બ્રહ્મને કોઈ જુદી વસ્તુની આકાંક્ષા ક્યારેય હોઈ શકતી નથી. એ તો પોતે જ છે. પોતે પોતાનામાં હોવામાં સભાન છે, અને એની જ સભાનતામાં કોઈ પણ જાતનો પરિચ્છેદ, લિમિટેશન, સીમા એની હોતી નથી. દરેક વસ્તુની 3 સીમા હોય છે: કાલની સીમા, દેશની સીમા, સ્વરૂપની સીમા. દાખલા તરીકે જે જન્મે છે ક્યારેક જન્મે છે, એટલે કે એની જન્મવાની કોઈ તારીખ, કલાક, દિવસ હોય છે. આને કાલકૃત પરિચ્છેદ કહેવાય. બ્રહ્મને કાલની પણ કોઈ સીમા હોતી નથી. એથી એ અત્યારે હોય અને કાલે ન હોય. દેશકૃત પરિચ્છેદ એટલે અહીંયા છે અને ત્યાં નથી. આ જે છે તે અહીંયા નથી. આને દેશકૃત પરિચ્છેદ કહેવાય. બ્રહ્મને દેશની કોઈ સીમાઓ નથી કે જેથી તે અહીંયા હોય અને ત્યાં ન હોય. સ્વરૂપકૃત પરિચ્છેદ. સ્વરૂપકૃત પરિચ્છેદ એટલે આ વસ્તુ આ છે, પણ એ વસ્તુ નથી. એટલે જ એ ઘોડો જ છે, પણ એ વાઘ નથી. હવે ખ્યાલમાં આવ્યું કે બ્રહ્મને સ્વરૂપની પણ કોઈ સીમા નથી. બ્રહ્મ જ છે. બ્રહ્મ જ છે, બ્રહ્મ નથી. કોઈ વસ્તુ દુનિયામાં છે જ નહીં કે જે વસ્તુ બ્રહ્મ ન હોય. અને જો કાંઈ છે તો તે બ્રહ્મ જ છે. અને જો બ્રહ્મ નથી તો કશું જ નથી, શૂન્ય છે. અને તેથી જ બ્રહ્મનું સચ્ચિદાનંદપણું એ ત્રિવિધ દેશ કાલ સ્વરૂપકૃત પરિચ્છેદથી રહિત છે. આ મુદ્દાની વાત સમજવાની છે કે દેશકૃત, કાલકૃત અને સ્વરૂપકૃત પરિચ્છેદ સીમાઓથી રહિત બ્રહ્મ છે. જે કાંઈ દુઃખો દુનિયામાં છે, ધ્યાનથી જરા સમજીએ. કોઈને કોઈ દેશકૃત, કોઈને કોઈ કાલકૃત, કોઈને કોઈ સ્વરૂપકૃત પરિચ્છેદના કારણે સર્વ દુઃખ છે. જો પરિચ્છેદ જ નથી તો કોઈ દુઃખ જ નથી. સ્વજનનું મૃત્યુ થઈ જાય તો આપણને દુઃખ થતું હોય છે. શા માટે? કારણ કે કાલકૃત પરિચ્છેદ છે. કાલે હતા ને આજે નથી. જે સ્વજન આપણી સાથે હળીમળીને રહેતો હોય, એ આપણને સારો લાગતો હોય, અને જે ઝઘડો કરતો હોય એ આપણને ગમતો નથી હોતો. શા માટે? કારણ કે એ સ્વરૂપકૃત પરિચ્છેદ છે. આપણાથી કોઈ જુદું છે ત્યારે કંઈ પણ સારું કે ખરાબ લાગે છે, તો જે કાંઈ પણ દુઃખ છે એ ત્રિવિધ પરિચ્છેદના કારણે ઊભા થતા હોય છે. જ્યાં પરિચ્છેદ જ નથી ત્યાં કદી કોઈ દુઃખ હોઈ શકતું નથી. કદી દુઃખ હોઈ શકતું નથી તો એ બ્રહ્મનું આનંદનું સ્વરૂપ છે. આ ત્રિવિધ પરિચ્છેદથી રહિત છે. એટલે જ આનંદને ક્યારેક અનંત પણ કહેવાય છે. અનંત જ આનંદ સ્વરૂપ છે. અને અનંત સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ પણ કહેવાય છે. સત્યમ જ્ઞાનમ આનંદમ બ્રહ્મ પણ કહેવાય છે. સરવાળે બ્રહ્મને સચ્ચિદાનંદ કહેવાય છે. અને આ સચ્ચિદાનંદ બ્રહ્મમાં પુષ્ટિ, પ્રવાહ, મર્યાદાના ભેદો, અને એ પણ પાછા સર્ગ, માર્ગ અને ફલ વગેરે નોખા નોખા લેવલ પર ક્યાંથી થઈ ગયા, એટલે વિભક્ત ક્યાંથી થઈ ગયા? તો આ વાતને સમજવા માટે એક વાત ખ્યાલમાં લેવી પડશે કે બ્રહ્મ પોતાના આનંદને અનુભવવા માટે જ આનંદ અને આનંદને અનુભવનાર બન્યો. ભક્ત અને ભગવાન, આનંદ અને આનંદને અનુભવનાર. વાત સમજમાં આવી? ફરીથી કહું, બ્રહ્મ પોતાના જ આનંદને અનુભવવા માટે, બીજાના આનંદને અનુભવવા માટે નહીં, આનંદ અને આનંદને અનુભવનાર બને છે. આ બાબત આપણે એક સરળ ઉદાહરણથી સમજીએ. નાઈ અને માથું ઓળીએ
ત્યારે આપણને એક અરીસાની જરૂર પડતી હોય છે. એનાથી આપણને બરાબર સમજ પડે કે વાળ ઓળાયા કે નહીં. હવે આ વાળ ઓળવાની પ્રક્રિયામાં આપણને એક જાતનો આનંદ પણ આવતો હોય છે. અને આ પ્રક્રિયામાં આપણે કોનો આનંદ લેતા હોઈએ છીએ? બીજાનો? ના, પોતાનો જ. અરીસાનો આનંદ લે એ તો ગાંડો કહેવાય. આપણે તો આપણા ચહેરાનો જ આનંદ અરીસામાં લઈએ છીએ કે મેં કેવા વાળ ઓળ્યા છે, જેવા ઓળવા હતા બરાબર તેવા જ ઓળાયા છે. આ જ વસ્તુ છે. તેથી જ્યારે આપણે ડ્રેસિંગ ટેબલ સામે ઊભા હોઈએ છીએ ત્યારે આપણે પોતાનો જ આનંદ લેતા હોઈએ છીએ. આનંદ લેનાર. પોતાનો આનંદ લેતા હોવા છતાં આપણને એના માટે આપણાથી અન્ય એવા એક અરીસાના દ્વૈતની જરૂર પડતી હોય છે. વચ્ચે એક વાત ખાસ યાદ આવે છે કે હું જ્યારે નાનો હતો કે નાની હતી ત્યારે મારા વાળ ખૂબ મોટા હતા. રમતગમતમાં મને વાળ ઓળવાનો ઘણો જ કંટાળો આવતો અને તેથી મને બંને પગ વચ્ચે દબાવીને તેલ માલિશ કરી મારા વાળ મારા દાદીમાં ઓળતા. આ વાત નાનપણથી મારા મનમાં પેસી ગઈ. એથી હવે નાનપણથી મેં એવી જ ઈચ્છા રાખી હતી કે હું મોટો થઈશ ને ત્યારે કોઈ દિવસ વાળ નહીં ઓળું. પણ મોટો થયા પછી ખબર પડી કે વાળને સાવ ન ઓળીએ તો ન ચાલે. આમ વાળ ઓળવાની પણ ઉપયોગિતા છે જ. આના કારણે આપણા વાળમાં કંઈક સુવિધા રહે છે. પણ હજી સુધી મને વાળ ઓળવા પ્રત્યે સખત અણગમો છે. આપણે મૂળ વાત પર આવીએ. વાળ ઓળવામાં જેમ આપણે આપણો જ આનંદ લેતા હોઈએ છીએ એમ બ્રહ્મ પણ પોતાનો આનંદ લેવા પોતે જ આનંદ અને આનંદને માણનાર હોય છે. હવે ધ્યાનથી સમજીએ કે આપણે આખી સૃષ્ટિની પ્રક્રિયાને આ રીતે બ્રહ્મમાંથી તારવીએ છીએ. ઉપનિષદ કહે છે કે સ એકાકીન રમતે સ દ્વિતીયમ ઐચ્છતિ. બ્રહ્મ એકલો રમણ કરતો જ ન હતો. એટલે બ્રહ્મ પોતાનો આનંદ પોતે પોતાની એકાકીતામાં માણી રહ્યો ન હતો અને તેથી જ એણે પોતાની જાતને બે રીતે પ્રગટ કરી. સ આત્માનં દ્વેધા પાતયત. એણે પોતાની જાતને બે રીતે વહેંચી. એક, પોતે દ્રશ્ય બન્યો. બીજું, દ્રશ્ય એટલે કે તે કોઈક રીતે અનુભવમાં આવે એવો પ્રભુ બન્યો. દ્રષ્ટા અને દ્રશ્ય બનવાની પ્રક્રિયામાં સૌથી પહેલો ભેદ ઉત્પન્ન થયો. જે સચ્ચિદાનંદ એક હતો એમાં કોઈ પરિચ્છેદ ન હતો અને એ પરિચ્છિન્ન થઈને દ્રશ્ય અને દ્રષ્ટા આમ બંને બન્યું. હવે પરિચ્છેદ ઉત્પન્ન થતાં દ્રશ્ય અને દ્રષ્ટા વચ્ચે જે ભેદ થયો આને ફરી આપણે દર્પણના ઉદાહરણથી સમજીએ તો અરીસામાં આપણું જે મુખ છે એ દ્રશ્ય છે, એ દ્રષ્ટા નથી. અને જે મુખ જોનાર છે એ દ્રશ્ય નથી, એ દ્રષ્ટા છે. દ્રષ્ટા દ્રશ્ય બનાવવામાં કિંચિદ વિપર્યય. ધારો કે કોઈક વખતે અરીસામાંથી તમને કોઈક ટકોર કરે, અરે તમે વાળ સરખી રીતે નથી ઓળ્યા. શું પરિણામ આવે? આપણે ભાગવા જ માંડીએ. હવે માથું નથી ઓળવું. આ અરીસો તો કદી બોલતો હશે? અરીસો નથી બોલતો એટલા માટે આપણને આનંદ છે. એટલે એ વાત સમજીએ કે દ્રશ્ય છે એમાં કોઈ જાતનું મૌન પણ આવ્યું છે. દ્રષ્ટા બોલે છે, વિચારે છે. વાળને આમ ઓળી લઉં, તેમ ઓળી લઉં, અહીં ચોટી વાળું, અહીં સેથો કરું, અહીં પાવડર લગાવું, અહીં ચાંદલો લગાવું, અહીં કાજળ લગાવું, આ બધું. હવે ભેદો બધા દ્રષ્ટાના મનમાં જાગી રહ્યા છે. દ્રશ્ય તો બિચારું સમર્પણ કરી દે છે. મૌન છે દ્રશ્ય, મૌન છે. દ્રષ્ટા વાચાળ છે. જેમ તને કરવું એમ કર. તું જેમ જોવા માંગશે તેમ હું દેખાતો જઈશ. દ્રશ્યમાં એક જાતના સમર્પણનો ભાવ છે, જ્યારે દ્રષ્ટામાં કર્તાનો ભાવ છે. કર્તાનો ભાવ દ્રષ્ટામાં આવી ગયો અને એથી જ દ્રશ્ય કાંઈ જ કામ નથી કરતો, આવું નથી હોતું. દ્રશ્ય પણ કાંઈ કામ કરે તો છે જ, પણ કારયિતા દ્રષ્ટા છે. તમે માથું ઓળશો તો દર્પણમાં માથું ઓળાશે, પણ ત્યાં કર્તા બનીને ઓળાશે, જ્યારે કે તમે કારયિતા થઈને ઓળશો. તફાવત કેવળ એટલો જ છે કે રાઈટ અને લેફ્ટ, લેફ્ટ અને રાઈટ, ડાબા જમણાની વાત આવી રોચક છે. એટલે આપણા જીવનમાં પણ દ્રશ્ય એ ભગવાન છે અને દ્રષ્ટા એ આપણે છીએ. શ્રી વલ્લભાધીશ કી જય.
શ્રીમદ ભાગવતજી પ્રભુનું નામ સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતજી ભગવદ સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતજીના ગ્રંથનું વાંચન કરાય, એનાથી ગુજરાન ન ચલાવાય, એને આજીવિકાનું સાધન ન બનાવાય, એને નામ વિક્રય દોષ થાય છે. શ્રી વલ્લભાધીશ કી જય. ગોવર્ધનનાથ કી, બાલકૃષ્ણલાલ કી જય. ગુરુચરણારવિંદાય નમઃ. હવે આપણે ગઈ વખતે સુદામાજી ચરિત્ર આપણે લઈએ છીએ. સુદામાજી ચરિત્ર એ ભક્તિનું સ્વરૂપ છે, સખાનું પરમ પ્રેમ સ્વરૂપ છે. ભક્ત અને ભગવાનની ઉત્કટ પ્રેમની ઉચ્ચ અવસ્થા એ સુદામા ચરિત્ર છે. પ્રભુના પરમ ભક્ત સુદામાજી પ્રભુના શ્રી ચરણારવિંદોમાં આપણા સૌના અનંત અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને પહોંચે. હવે પ્રભુ સુદામાજી સાથે જમ્યા છે, સુદામાજીને તૃપ્ત કર્યા છે, એમનો જૂઠાને પ્રભુએ અંગીકાર કર્યો છે. હવે અધ્યાય 81 ની અંદર શ્રી કૃષ્ણએ સુદામાજીને ઇન્દ્રને પણ દુર્લભ એવી સંપત્તિ પ્રદાન કરી છે. 2 મુઠ્ઠી ચોખા ખાધા છે અને 2 લોકની પ્રચંડ સંપત્તિ સુદામાને પ્રદાન કરી છે. 3જી મુઠ્ઠી ખાતા ખાતા રુક્ષ્મણીજીએ એમનો હસ્ત રોકી લીધો છે. હવે આગળ સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, શ્રીમદ ભાગવતજી મહાપુરાણ યુગલ ચરણારવિંદોમાં આપણા સૌના અનંત અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને પહોંચે. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ મંદ મંદ હાસ્યપૂર્વક વિપ્ર સાથે આવી ગમ્મત રમત કરી વિપ્રની સ્ત્રીને પોતાની ભાભી માનીને ઘરેથી લાવેલી ચોખાની પોટલી કે જે બ્રાહ્મણની સ્ત્રીએ બાંધી આપી હતી, આ ગાંઠ છોડી છે, રુક્ષ્મણીજીને અંદર મોકલ્યા. ભગવાને મુઠ્ઠી મુખારવિંદમાં મૂકી આવા પ્રકારે લીલા કરતા ભગવાનને જોઈને રુક્ષ્મણીજીએ ભગવાનનો હસ્ત પકડ્યો. કાચા ચોખા ખાતા ખાતા ભગવાનને જોઈને રુક્ષ્મણીજીએ ભગવાનનો હસ્ત પકડ્યો અને ભગવાનને રોક્યા. રુક્ષ્મણીજી બોલ્યા, મહારાજ, જે અતિ દરિદ્રી હોય એને માપ જેટલું જ આપવું જોઈએ, વધારે આપવાથી એના પરિણામે માણસનો વિનાશ થાય છે. આ બ્રાહ્મણે ભગવાન સાથે તે રાત્રિએ ખાઈ પી જાણે સ્વર્ગમાં રહ્યો હોય એવું સુખ માણ્યું છે અને પછી બીજા દિવસે સૂર્યોદય થયો. સુદામાજી ભગવાનની રજા લઈ પોતાના ઘર બાજુ જવા નીકળ્યા, પણ ભગવાને એમને કશું જ આપ્યું નહીં અને પોતે શરમાઈને કશું માગ્યું પણ નહીં. છતાં પણ શ્રી કૃષ્ણના દર્શનથી અત્યંત એમને શાંતિ મળી, પ્રસન્નતા પ્રાપ્ત થઈ, તૃપ્તિ પ્રાપ્ત થઈ. બ્રાહ્મણોના હિતકારક તો શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ એ બ્રાહ્મણોના હિતકારક છે. બ્રાહ્મણો પ્રત્યે અત્યંત પ્રભુનું પ્રેમાળપણું છે. આ જ આશ્ચર્ય જેવું છે. વક્ષસ્થલમાં પ્રભુની લક્ષ્મી બિરાજે છે અને આવા શ્રી કૃષ્ણ મને અત્યંત દરિદ્રી હોવા છતાં મને જોઈ તરત પ્રભુ ભેટી પડ્યા. આની અંદર એમનો પોઝિટિવ ભાવ આપણે જોવાનો છે કે પરિસ્થિતિ ગમે તેવી ઉલટી પણ હોય તો પણ પ્રભુ પ્રત્યેની પ્રિયતા, પ્રભુના ચરણોનો જ દ્રઢ આશ્રય, પ્રભુને છોડીને ક્યાંય ન જવું, આ જ કૃપા પ્રભુ આપણી પર કરે, આ દર્શાવ્યું છે. દરિદ્રી છે એમ નથી કીધું કે હું દરિદ્ર છું ને પ્રભુએ મને કાંઈ ન આપ્યું. એમના મનમાં એવું થયું કે હું આવો નિષ્કિંચન છું, નિસાધન જેવું છું, છતાં પણ પ્રભુ આટલી ગાદી પર બિરાજે છે દ્વારિકાની અને સહજતાથી પ્રભુ આવીને મને ભેટી પડ્યા. આવી જ રીતે પ્રભુ નિષ્કિંચન નિસાધન ભક્તોને સદૈવ પોતાના આલિંગનમાં રાખે છે, પોતાના હૃદયમાં રાખે છે, પોતાના ચરણમાં રાખે છે, સદૈવ એની સ્થિતિ બની રહે છે. મહાપાપી હું દરિદ્રી ક્યાં અને આ લક્ષ્મીના સ્વામી શ્રી કૃષ્ણ ક્યાં? પણ આ દરિદ્રી બ્રાહ્મણના કુલમાં હું જન્મ્યો છું
એટલું માન કરીને પ્રભુએ મને આલિંગન આપ્યું અને ફરી મને જે લક્ષ્મીને બેસવા યોગ્ય પલંગ એના ઉપર મને પોતાની ભાઈની પેઠે બેસાડી. મને થાકેલો જોઈ, મને શ્રમિત જોઈ પ્રભુએ ચમર પંખા લઈ મારી સેવા કરી. દેવોના દેવ એવા શ્રી કૃષ્ણ, પરમ અંશી, પરમ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ એવા પ્રભુએ મારી પગચંપી કરી. દેવની પેઠે મારી પૂજા કરી છે. દયાળુ શ્રી કૃષ્ણ એટલા બધા ઉદાર છે, છતાં પણ મારા જેવા પર કેટલી મહદ કૃપા કરી છે પ્રભુએ. આજ તો નિર્ધન બ્રાહ્મણ, એને હું ધન આપીશ, આ ધનના મદમાં ઘણો છકી જશે અને મારું સ્મરણ એનાથી નહીં થાય, આવું માનીને જ દયાળુ પ્રભુએ મને થોડું કે ઘણું ધન નથી આપ્યું. મને તો એનો સંગ આપ્યો, એના અંગ સંગની સુખ આપ્યું છે. આવો મનમાં વિચાર કરતાં કરતાં સુદામાજી પોતાના ઘરની પાસે પહોંચ્યા છે. હવે અગ્નિ અને સૂર્ય, ચંદ્રમા જેવા જગમગતા રત્નના ભવનને જોયું, જ્યાં એમની ઝૂંપડી હતી. આસપાસ ફૂલવાડીવાળા બાગ બગીચા જોયા, સુવર્ણના પાંજરામાં પક્ષીઓ કલોલ કરતા જોયા, ભવનમાં હરણીઓ જેવા નેત્રોવાળી દાસીઓ ઘરમાં કામ કરતી જોઈ. બ્રાહ્મણ આશ્ચર્યમાં પડ્યો કે આ ઘર કોનું છે, કે વાસ્તવમાં હું રસ્તો ભૂલ્યો છું, કે મારી જગ્યા તો અહીંયા જ હતી. આવો વિચાર કરતાં કરતાં એ જ્યાં પહોંચ્યા છે એટલામાં તો દેવો જેવી કાંતિવાળા પુરુષો, સ્ત્રીઓ સર્વે આવીને ગાયન કરે છે, વાજાઓ વગાડે છે, બ્રાહ્મણનો આદર સત્કાર કરે છે. એની સ્ત્રી પણ પતિને આવેલી જોઈ આદર કરતી. જેમ કમળ વનમાંથી લક્ષ્મી નીકળે એમ સંપૂર્ણ સર્વાંગ શૃંગાર કરી પોતાના પતિ સુશીલાજી એ પોતાના પતિ સુદામાજીને આવીને નમન કરે છે. પતિવ્રતા સ્ત્રી પતિના દર્શન કરી પ્રેમ અને ઉત્કંઠાથી અશ્રુ ભરેલા નેત્રોવાળી થઈ. પતિને જોઈ નિશ્ચય કર્યો કે આજ મારા પતિ વંદનીય છે. આવી ભાવના કરીને પોતાના પતિ સામે ઊભી રહી. પતિને જોઈને બ્રાહ્મણને ઘણું આશ્ચર્ય થયું અને બ્રાહ્મણે મંદિરમાં પ્રવેશ કર્યો. આ મંદિર એ ઇન્દ્રના ભવન જેવું હજારો મણીના સ્તંભોથી દીપતું હતું અને સુવર્ણના સાજવાળા હાથીદાંતના પલંગો પણ ત્યાં હતા, તેમજ સોનાના દંડરત્ન જડેલા આવા ચામર અને પંખાઓ પણ હતા. સુંવાળી ગાદીઓવાળા આસનો સુવર્ણના હતા. આવી અનેક જાતની શોભાવાળા ભવનમાં સુદામાજીએ હવે પ્રવેશ કર્યો છે અને સુદામાજીએ નિશ્ચય કર્યો કે આ તો બધો વૈભવ મારા ભગવાન શ્રી કૃષ્ણ, મારા સખાએ આપેલો છે. પ્રભુ આટલા બધા દયાળુ છે, ભક્તને પુષ્કળ વૈભવ આપીને પણ શરમાય છે કે મેં મારા ભક્તને કશું નથી આપ્યું અને માટે એમણે રૂબરૂ કશું મારા સામે બોલ્યા નથી, કશું મને કહ્યું નથી, મને કશું જ રૂબરૂમાં આપ્યું નથી. પોતાના ભક્તનું આપેલું ઘણું ઓછું હોય એને ઘણું કરીને પ્રભુ માને છે. આ ધર્મો શ્રી કૃષ્ણમાં જ છે. પ્રભુ કાચા ચોખાની મુઠ્ઠી ખાઈ ગયા અને આટલું બધું પ્રદાન કરી દીધું. આ તો મારા શ્રી કૃષ્ણ મહાત્મા પ્રભુને પ્રેમથી દંડવત કર્યા છે અને મારો સ્વીકાર કર્યો છે. મને તો દરેક જન્મમાં શ્રી કૃષ્ણ પ્રત્યે જ પ્રેમ અને એમના જ ચરણનું દાસપણું થાવ. આપણને પણ પ્રભુમાં જ ચરણોમાં દાસપણું પ્રાપ્ત થાવ. જન્મો જન્મ એમના ભક્તો સાથે મારે પ્રસંગ પડજો. જન્મમાં એના ભક્તો સાથે મારે પ્રસંગ પડજો. અજન્મમાં આ ભગવાન પોતે જુએ છે કે ધનવાન પુરુષો મદથી ઉત્પન્ન થયેલો પોતાનો અધઃપત જોતા નથી. તેથી ભગવાન વિચાર કરી પોતાના ભક્તને જાત જાતની સંપત્તિઓ એનું હિત કરવા આપતા નથી. બુદ્ધિથી સુદામા આવો વિચાર કરી ધીમે ધીમે વિષયોનો ત્યાગ કરી સંસારમાં રહીને પણ ગૃહસ્થાશ્રમ જીવનમાં રહેવા લાગ્યા. આવા પ્રકારે બ્રાહ્મણ પણ ધીમે ધીમે
સંસારના વિષયોથી વૈરાગ્ય પામીને પ્રભુનું ચિંતન કરતો પ્રભુના ધામને પામ્યો બ્રાહ્મણ એટલે પૂજ્ય સુદામાજી. હે રાજા પરીક્ષિત, બ્રાહ્મણનું રક્ષણ કરનાર દેવ શ્રી કૃષ્ણનું આ બ્રાહ્મણની ભક્તિનું ચરિત્ર સાંભળીને મનુષ્ય ભગવાનમાં ભક્તિભાવ પામીને સર્વ કર્મના બંધનોથી છૂટી જાય છે. આનું અહીંયા મહાત્મ્ય કીધું છે. હવે એનું તત્વાર્થ દર્શન. रजनी